કૃપા આપણા સૌ પર વસાવી દીધી અને સરસની આજે જન્મ જયંતિ ઉજવવાનો આપણને સૌને સુવર્ણ તક આપણા જીવનનો મળ્યો છે. ઘણા બધા સ્વામીજીનું લાઈફ એક એવું છે, સ્વામીના જીવનનો વિચાર કરીએ કે મહારાજથી લઈને અત્યાર સુધીના જેટલા બી ગુણાતીત પુરુષો જીવન જીવી ગયા એ આપણને એક જ વસ્તુ શીખવાડે છે, જે જીવને મોટા પુરુષ પોતાના યોગમાં લે છે, જીવ પ્રાણી માત્રને, એ સૌની સંપૂર્ણ જવાબદારી પોતે લે જ છે. અસંખ્ય એવા પ્રસંગો છે આપણા સંપ્રદાયમાં કે જેને મહારાજથી લઈને અત્યાર સુધી જે મુક્તો સંબંધ યોગમાં આવ્યા તે સૌની સંપૂર્ણ જવાબદારી મહારાજે લીધી જ છે. ફક્ત પ્રશ્ન એટલો છે કે આપણે કેટલો વિશ્વાસ મૂકીએ છીએ. સ્વામીજી એક વખત સરસની વાત કરેલી કે ભગવાનનો સ્વભાવ છે નિરંતર જીવની રક્ષા કરવાનો અને જીવનો સ્વભાવ છે નિરંતર આનંદમાં રહેવાનો. પણ થાય છે એવું કે ભગવાન તો પોતાના સ્વભાવને આધીન જ જીવે છે, વર્તે છે, દર્શન આપે છે, નિરંતર આપણી રક્ષા કરે છે. પણ આપણે સ્વામી કે જીવ નિરંતર વિશ્વાસ અને અવિશ્વાસમાં ઝોલા ખાતો રહે છે. બસ એ વસ્તુ આપણે મૂકવાની છે. ભગવાન સ્વામિનારાયણ વખતે સુખાનંદ સ્વામી હતા. આ પરમહંસો મહારાજ જે પોતાનો સમાજ લઈને આવ્યા એને આપણને પડે વસ્તુ શીખવાડી કે ભગવાનના બળે, ભગવાનના આશરે કેવી રીતે જીવન જીવાય, એનું બળ લઈને કેવી રીતે જીવાય. મહારાજ વખતે સુખાનંદ સ્વામી હતા, ખૂબ અદભુત પરમહંસ હતા. તે ધરમપુર વાસના ગામમાં ધરતી પર વિચરણ કરતા હતા. ત્યાં આગળ મહારાજનો મેસેજ આવ્યો કે 3 દિવસ પછી કચ્છભુજની ધરતી પર મોટો સમયો રાખવામાં આવેલ છે, તો સૌ સંતોએ ત્યાં આવી જવાનું છે. એટલે પોતે ત્યાં આગળ બાય સી સમુદ્રના રસ્તે કચ્છ માટેની જવાની વ્યવસ્થા કરે છે અને ત્યાં આગળ હોડકામાં બેસે છે. હવે થાય છે એવું, સાથે સંતો બી હોય છે. મધદરિયે જ્યારે હોડકું પહોંચે છે, જબરજસ્ત એની અંદર સમુદ્રની અંદર તુફાન આવે છે. એટલું બધું તોફાન આવે છે કે જે એનું હોકાયંત્ર જે અંદર હોય એ પણ આખું તહેસ નહેસ થઈ જાય છે. કોઈ દિશા મળતી નથી, બોટ પોતાના કંટ્રોલમાં રહેતી નથી, કોઈ પણ ડાયરેક્શનમાં ફરે છે. ત્યારે એનો જે નાવિક હોય છે એ ખૂબ ટેન્શનમાં આવી જાય છે, ખૂબ ચિંતામાં પડી જાય છે કે હવે શું થશે, કે મારા સંતોને લઈ જવાના છે, પણ તો જીવનું જોખમ છે, મારી પણ જીવ જાય એવું છે કે જો નાવડી ડૂબી ગઈ તો બધા જ મરી જાય. એકદમ ચિંતામાં આવી જાય, ખૂબ ગભરાઈ જાય છે. 25, 30 વર્ષથી જે પોતે નાવિક હોય એ બી જ્યારે ગભરાઈ જાય, એ સમુદ્રનું તુફાન કેવું હશે. પણ એ જ પરિસ્થિતિની અંદર સુખાનંદ સ્વામી શાંતિથી ભગવાન સ્વામીના માથે પડી અને ભજન કરતા હતા, સ્વામિનારાયણ ધૂન કરતા હતા. પછી જોયું કે નાવિકને કોઈ દિશા નથી મળતી, બધી ડાયરેક્શન, કઈ ડાયરેક્શનમાં બોટ જઈ રહી છે ખબર નથી પડતી, ડાયરેક્શન લોસ થઈ ગયા છે, વેસ્ટના કાંઠે બોટ જઈ રહી છે. ત્યારે નાવિકને કીધું એક કામ કર, તને ખબર નથી પડતી ને શું કરવું? તો કે ના, મને કાંઈ નથી ખબર પડતી, મને કશું ખબર નથી પડતી કે હું ક્યાં જાઉં. ત્યારે સુખાનંદ સ્વામી એક જ વાત કહે છે કે હવે બસ તું મારી જેમ તું પણ હળેસા મૂકી દે અને ભજન કરવાનું શરૂ કરી દે. પછી નાવિક 2 કલાક ભજન કરે છે, બધા સંતો 2 કલાક ભજન કરે છે, સુખાનંદ સ્વામી 2 કલાક ભજન કરે છે. 1 કલાકનું ભજન પૂરું થાય છે અને એ લોકો કોઈ ઉપાય નથી કરતા, એ કોઈ ડાયરેક્શન, કોઈ જગ્યાએ ઉપાય નથી કરતા. ત્યારે પછી ધીરે નાવડી સેટલ થાય છે અને કિનારા પર આવે છે. જેવી નાવડી કિનારા પર આવે છે એટલે તિલક ચાંદલાવાળા હરિભક્તો ત્યાં આગળ સ્વાગત માટે ઊભા હોય છે. એટલે તરત સુખાનંદ સ્વામી કહે છે, જો આપણે કચ્છના બંદરે આવી ગયા અને આ મહારાજે ભક્તો મોકલા છે અને આપણે લેવા આવી ગયા છે. તરત એ ભક્તો કહે છે કે અમને મહારાજે મોકલા છે. એટલે નાવિક એકદમ વિચારમાં પડી જાય છે, એકદમ ગડગડો થઈ જાય છે કે અમે તો રસ્તો ભૂલી ગયેલા, કઈ ખબર નથી, કઈ બાજુ બોટ જતી હતી ખબર નથી એમ. અને મહારાજ કેટલા અંતર્યામી સર્વજ્ઞ પુરુષ, કેવા હશે, કેવા સુપ્રીમ હશે ભગવાન સ્વામિનારાયણ, કે અમારા માટે અહીંયા હરિભક્તો બી આવી ગયા હતા અને અમારી બોટ એક્ઝેક્ટ કચ્છના બંદરે આવી ગઈ, કોઈ હલેસા માર્યા વગર આવી ગઈ એમ. એટલે પછી એને બી ખૂબ ગુણ આવી જાય છે. પછી સુખાનંદ સ્વામી એને લઈને જાય છે મહારાજ પાસે અને મહારાજને કહે છે કે મહારાજ આવું થયું, અમે તો ભૂલી ગયા હતા રસ્તો, અને કઈ ખબર નથી પડતી અને અમે ભજન કર્યું અને અમે અહીંયા આવી ગયા એમ. ત્યારે ઓલો એકદમ ચરણોમાં પડી જાય છે નાવિક અને મહારાજને કહે છે કે મહારાજ તમારા સંતો બી કેવા અદભુત એમ, કે હું આટલો બધો ગભરાઈ ગયો પણ એના મુખારવિંદ પર કોઈ ચિંતાનો ભાવ નહીં એમ, એકદમ નિરાવતાથી નિશ્ચિંતાથી તમારા પર બધો ભાર મૂકીને ભજન કરતા હતા એમ. પછી મહારાજે એકદમ હસવા લાગ્યા એમ, પછી કે મહારાજ અમારી તો બોટ જે છે એ વેસ્ટ તરફ જતી હતી એમ, પશ્ચિમ તરફ જતી હતી અને અમને ખબર બી ના પડી કે અહીંયા કેવી રીતે આવી ગઈ એમ. ત્યારે મહારાજ એક વાક્ય બોલ્યા એમ, મુજ મરજી વિના રે કોઈથી તરડું ના તોડાય. ત્યારે મારો કહેવાનો મતલબ કે ભગવાન નિરંતર આપણને આ વસ્તુ હરેક સેકન્ડે આપણને એક જ વસ્તુ કરાવવા માંગે છે. એ સમુદ્રમાં તોફાન લાવવાની જરૂર શું હતી એમ? મહારાજ આપણને એક વસ્તુ શીખવાડવા માંગે છે કે તમે મારા બળે જવો, જે સુખાનંદ સ્વામીએ કર્યું એમ. એ તોફાન સમુદ્રની અંદર નથી, આપણા હૃદયના વિશે, આપણા મન બુદ્ધિની અંદર નિરંતર આવા કોઈક ના કોઈક તોફાનો આવતા હોય છે. પછી ઇન્દ્રિયોના હોય, વૃત્તિના હોય, સ્વભાવના હોય, એ તોફાન આવતા હોય છે. ત્યારે મહારાજ આપણને એક જ શીખ આપે છે કે જ્યારે આપણા હૃદયની અંદર આવા કોઈ પણ કે મન બુદ્ધિની અંદર કોઈ પણ તોફાન આવશે
કદાચ આપણા જીવનમાં આવા સમુદ્રનું તોફાન નહીં આવે, પણ જ્યારે આપણા હૃદયની આપણા મનબુદ્ધિની અંદર આવા તોફાનો આવશે, આપણા સ્વભાવના તોફાનો આવશે, કામ, ક્રોધ, લોભ, હઠમાન વૃત્તિઓના તોફાનો આવશે, ત્યારે આપણે ભગવાનના બળે જીવવાનું છે. જેમ સુખાનંદ સ્વામીએ ભજન કર્યું ને પોતાનો સંપૂર્ણ ભાર ભગવાન સ્વામિનારાયણના માથે નાખ્યો, એમ આપણે આપણા જીવનનો સંપૂર્ણ ભાર સ્વામીજીના માથે નાખવાનો છે. અને સ્વામીજી ખરેખર એ ભાર ઉપાડે છે એનો આપણને અનુભવ કરાવશે. એક પ્રસંગ કહીને પછી મારી સેવા પૂરી કરું. કેનેડાની ધરતી પર વર્ષો પહેલાનો, લગભગ 20 વર્ષ પહેલાનો પ્રસંગ છે. કેનેડાની ધરતી પર આપણા કિશોરભાઈ કરીને અમરીશ ભગત છે, એમના સ્ટોર પર સ્વામીજી એક વખત કોલંબસથી ટોરન્ટો પધારતા હતા અને રસ્તામાં એમનો સ્ટોર આવ્યો. એટલે સ્વામીજીએ રાતનો સમય થયો હતો, એ કે સ્વામીજી કે આપણે અહીંયા લઘુ જવું છે, ગાડી ઊભી રાખો. ઘર અને સ્ટોર એકદમ નજીક. એટલે કિશોરભાઈ કીધું સ્વામી ઘર બાજુમાં જ છે, તો કે ના અમારે અહીંયા જ જવું છે. મોટા પુરુષની કોઈ પણ હલનચલન હોય, એમ એ આંખનું લટકું હોય કે કંઈ પણ હોય, એની પાછળનું કોઈ આધ્યાત્મિક રહસ્ય હોય, અનંતના આત્માને પોતા તરફ ખેંચતા હોય, એની યાત્રા ચલાવતા હોય. એટલે પછી ત્યાં આગળ જાય છે, એના સ્ટોર પર જાય છે. ત્યાં આગળ કાઉન્ટર પર એક પંજાબી દીકરો ઉભો હોય છે. એ રાતની ડ્યુટીમાં હોય છે, એટલે દિલાવર સિંહ એનું નામ હોય છે. એટલે પછી ત્યાં આગળ સ્વામીજી એની પાસે, એ છોકરા પાસે જાય છે, યુવક પાસે જાય છે, અને એકદમ હેત કરે છે, વાલ કરે છે, એનું નામ પૂછે છે, ક્યાંથી આવે છે, તો કે હું પંજાબમાં રહું છું, અને બધી વાત કરે છે. પછી એને ઓલો યુવકને બી ખૂબ એટ્રેક્શન થાય છે. પછી સ્વામી કહે તું આવતો રહેજે, મને મળતો રહેજે, એમ તો કે સારું. પછી કિશોરભાઈ એને સ્વામીના દર્શન થવાના હોય ત્યારે લઈ જાય. એમ પછી એકવાર એ બી છોકરો બી ખૂબ ભાવિક હતો, એમ એટલે સ્વામીજીને એને સામેથી પ્રાર્થના કરી, જો ભગવાન આપણે નિરંતર ચાન્સ આપે છે, તો કે સ્વામી મારા માટે કોઈ આજ્ઞા? ત્યારે સ્વામી તરત કીધું સ્વામી કે આપણે 3 આજ્ઞા પાડવાની, કે આપણે રોજ 15-20 મિનિટ ભજન કરવાનું, સ્વામિનારાયણ ધૂન કરવાની. બીજું કે તારે ક્યારેય પણ તું ઇન્ડિયા આવે, ગુજરાત ઇન્ડિયાની ધરતી પર આવે તો તું ગુજરાત હરિધામમાં દર્શન કરવા આવજે ઠાકોરજીના. અને ત્રીજી આજ્ઞા કરી, ખૂબ મહત્વની આજ્ઞા, કે તારા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ને ત્યારે તું મને યાદ કરજે. પછી સ્વામીજી પોતાનું કાર્ડ બી એમના સેક્રેટરી પાસેથી અપાવડાવે છે કે આ મારું કાર્ડ છે, તારે કઈ બી પ્રોબ્લેમ આવે તારે ફોન કરી લેવાનો મને. એટલે છોકરાને કઈ ખબર નહીં પડી, પણ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય કરી અને એ ત્યાંથી નીકળી ગયો. થોડા વર્ષ થઈ ગયા, થોડો વખત થઈ ગયો, અને એ છોકરો લગ્ન કરવા માટે ઇન્ડિયા આવ્યો. પોતાના 3 મિત્રો સાથે, પોતાની સાથે બીજા 2 મિત્રો હતા. 3 જણા ટોરન્ટોમાં જોબ કરતા હતા, પૈસા કમાયા હતા, અને પછી હવે લગ્નની ઉંમર થઈ ગઈ હતી, એટલે લગ્ન કરવા માટે પંજાબ આવ્યા. પંજાબ એ લોકો આવ્યા એટલે 3 જણા જેવા પોતાના ગામમાં આવ્યા, એક જ ગામના દીકરાઓ હતા. એટલે આતંકવાદીઓની એક ટીમ, આપણને ખબર છે આજે 15-20 વર્ષ પહેલા ત્યાં આગળ ખૂબ આતંકવાદ હતો પંજાબની અંદર. એ લોકો પાસે આવી અને એ લોકોને કીધું કે તમારે જો અહીંયા અમને ખબર પડી છે તમે અહીંયા લગ્ન કરવા આવ્યા છો, તમારે સુખે સુખે લગ્ન કરી અને પાછું ટોરન્ટોની ધરતી પર જવું હોય તો 3 જણા અમને 6 લાખ રૂપિયા આપી દો. એ જમાનામાં આટલા વર્ષો પહેલા. એટલે એમાંથી એક યુવક એકદમ જ ખીજાઈ ગયો, એમ એકદમ ગરમ થઈ ગયો, એમ કે અમે કઈ પૈસા તમારા માટે નથી કમાતા, અમે કાળી મજૂરી કરીએ છીએ ત્યાં કેનેડામાં, 12-12, 15-15 કલાક સ્ટોર પર કામ કરીએ છીએ, પૈસા ભેગા કરીએ છીએ, તમારા માટે નથી કમાતા, અમે કઈ તમને 1 રૂપિયો નહીં આપીએ. જેવું આ વાક્ય બોલ્યો એટલે ત્યાં ને ત્યાં ઓલા આતંકવાદીએ એને બધાની વચ્ચે શૂટ કરી નાખ્યો, મારી નાખ્યો. હવે આવું થાય તમે વિચાર કરો, 3 યુવકો હોય સાથે, આટલા ઉમંગથી ઇન્ડિયા આવ્યા હોય લગ્ન કરવા માટે, અને એક જણને મિત્રને મારી નાખે તો શું અસર થાય? અને ઓલાને કહી દીધું કે તમે લોકો પૈસા પહોંચાડી દેજો અને તમારી પણ હાલત આવી રીતે કરશું. એકદમ ગભરાઈ ગયા. એમ બીજો મિત્ર હતો એનો, એ બી એકદમ ગભરાઈ ગયો, એટલો બધો ગભરાઈ ગયો કે બીજી ફ્લાઇટ પકડીને ટોરન્ટો વયો ગયો, કે આખી જિંદગી લગ્ન નહીં કરું તો ચાલશે પણ મારી જાન તો સલામત રહેવી જોઈએ. એટલે એ ટોરન્ટો પાછો વયો ગયો. હવે આ એક છોકરો બચ્યો, દિલાવર સિંહ, એક તો બધો ગભરાઈ ગયો કે એના બાજુવાળાના કોઈ સગાવાળું ઘર હશે ત્યાં વયો ગયો, 3જે માળે કંઈક છાપરા, એક નાનકડું માળિયા જેવું હશે ત્યાં જઈને છુપાઈ ગયો. 3 દિવસ સુધી તો બહાર જ ના આવે. એટલો બધો ગભરાઈ ગયો, તો પેનિક થઈ ગયો, તો એક એના ફ્રેન્ડને એની સામે મારી નાખ્યો. એક ફ્રેન્ડ ટોરન્ટો વયો ગયો, શું કરવું શું ન કરવું એની દ્વિધામાં. એમ જો આવા પ્રસંગો હરેક સેકન્ડ આપણા જીવનમાં આવે છે. કઈ જોબ લેવી, કઈ નહીં લેવી, કયો કોર્સ કરવો, કયો નહીં કરશો, આપણી દ્વિધા છે. જેમ દિલાવર સિંહની દ્વિધા હતી, આ બધી આપણી દ્વિધાઓ છે. એટલે એકદમ દ્વિધામાં આવી ગયો, કઈ એકદમ ટેન્શનમાં આવી ગયો, ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એમ ત્યારે પછી એને સ્વામીજીની આજ્ઞા યાદ આવી કે તને કોઈ બી પ્રોબ્લેમ આવે તો તું ભજન કરજે. એમ પહેલી આજ્ઞા યાદ આવી. તો એને ભજન કર્યું, 20-25 મિનિટ ભજન કર્યું, દિલથી પોકારીને પ્રાર્થના કરી. એમ ઈચ એન્ડ એવરી પ્રેયર ઇઝ આન્સર્ડ. બોટમ ઓફ ધ હાર્ટથી કોઈ પણ પ્રાર્થના આપણે કરીએ ભગવાન સાંભળે જ છે. પછી એને બીજી આજ્ઞા યાદ આવી કે તું હરિધામ આવજે, તો કે હું અત્યારે હરિધામ તો જઈ શકું એવી પોઝિશનમાં નથી. ત્રીજી એને આજ્ઞા યાદ આવી કે જ્યારે કોઈ બી પ્રોબ્લેમ આવે ને તો મને કોન્ટેક્ટ કરજે. એમ એટલે પછી એને કાર્ડ કાઢીને ફોન કર્યો હરિધામમાં. ગોતતા ગોતતા સ્વામી દાદાના દર્શન થઈ ગયા, સ્વામીના દર્શન થઈ ગયા. સ્વામીને આખી વાત કરી કે સ્વામીજી આવું આવું છે, મારા એક મિત્રને મારી નાખ્યો છે, આ લોકો રેન્સમ માંગે છે, હું શું કરું મને કઈ ખબર નથી પડતી. એમ ત્યારે સ્વામીજી એક સરસ વાત કરી, બહુ સરસ વાત કરી. એમ સ્વામી કે તારી સંપૂર્ણ જવાબદારી ભગવાન સ્વામીને ઉપાડી લીધી છે. તું કોઈ ચિંતા કરતો નહીં. એમ તો ક્યાં છે તું? તો કે આવી રીતે હું મારા એક સગાવાળાના ઘરે ત્યાં ઉપર આવી રીતે 3 દિવસથી છુપાઈને બેઠો છું. એમ સ્વામી કે તું મસ્તીથી તારા ઘરે આવી જા, અને એ રીતે સુવાની જરૂર નથી, ખુલ્લા મેદાનમાં ખાટલો નાખીને તું સુઈ જા, તને કોઈ તને હાથ લગાડવાનું નથી. પછી સ્વામીજીએ બીજી વાત કરી. એમ સ્વામી કે કાલે
તું એ લોકોના જ એરિયામાં જ્યાં આગળ એ આતંકવાદીઓ રહે છે એના જ એરિયામાં તો ખુલ્લે આમ બિંદાસ ફરજે. અને સ્વામીજીએ બીજી વાત કરી કે શર્ટનું ઉપલું બટન ખુલ્લું રાખીને ફરજે અને કે તું જાજે અને કે કોઈની તાકાત નથી કે તારો વાળ બી વાંકો કરી શકે. પછી એ યુવકને એટલો બધો વિશ્વાસ આવી ગયો એમ, આ તો કોઈ પણ બોલી શકે કદાચ એવું માનો, પણ એ આપણને આપણી સાથે જ કે ચાલો અમારી સાથે આવો. પણ એ જે વિશ્વાસ આવો, એ જે વાક્ય નીકળવું, એ પરાવાણીનો વાક્ય જયારે નીકળે ને એમ ત્યારે આત્મા ભેદાઈ જાય. કેટલા બી પળો હોય હઠમાન, ઈર્ષાના, કામ ક્રોધ લોભના, ચિંતાના, વ્યાધિના, એ બધા જ પળો મોટા પુરુષની પરાવાણી એવી છે ને કે બધા પળોને ભેદી નાખે. આત્મભેદી વાણી છે. એટલે વેધાઈ ગઈ અને એ એકદમ નિશ્ચિંત થઈ ગયો. હૈયામાંથી બધો ભાર, માનસિક લેવલનું બધું ટેન્શન ઉતરી ગયો. ઘરે ગયો અને મસ્ત રાત્રે ખાટલા પર સુઈ ગયો. મમ્મી પપ્પા કે તને મારી નાખશે એમ, તો કે મને કોઈ ચિંતા નથી હવે. બીજા દિવસે ગયો શાંતિથી, આતંકવાદીઓના એરિયામાં સામેથી પહોંચી ગયો. એટલે આતંકવાદીઓને ઉપાડી લીધો અને એના બોસ પાસે લઈ ગયા અને કીધું કે આ એ યુવક છે જે આપણે ગોતીએ છે 3 દિવસથી એમ, અને 6 લાખ રૂપિયા હજી આપ્યા નથી એમ. તો કે શું કરું, તારે પૈસા આપવા છે? ઓલા મસ્તીની વાત કરી એમ કે હું તમને 1 રૂપિયો આપવાનો નથી એમ, હું તમને 1 રૂપિયો આપવાનો નથી. તમારાથી જે થાય કરી લ્યો. આ તમારી બંદૂક છે, તમારા પર તાકાત હોય તો ચલાવો. આ બંદૂકની કોઈ તાકાત નથી કે એને ગોળી છે, કોઈ સામાન્ય સમાજ નથી એમ. એક જણાએ સ્વામીજીને ન્યુઝીલેન્ડની ધરતી પર પ્રશ્ન પૂછ્યો એમ કે સ્વામીજી આપના કેટલા મંદિરો છે? સ્વામી કે અમારું એક મંદિર છે હરિધામ સોખડા. એ કે સ્વામી આપણે કેટલા મંદિરો બનાવવા છે? આપણે શું પ્લાન છે, પ્રોજેક્ટ શું છે એમ, આપણે કેટલા મંદિરો બનાવવા માંગો છો? તો સ્વામી સહજ અવસ્થાએ બોલ્યા, સ્વામી કે 51,000. શું કીધું? 51,000. વિચારવા પડી ગયો કે 51,000 મંદિરો બનાવવા માટે કેટલી રીત, માટી લાગશે ને પથરા લાગશે ને. એટલે પછી સ્વામીજી બોલ્યા એમ, સ્વામી કે મારે 51,000 ચૈતન્ય મંદિરો બનાવવા છે. કે એક યુવાન એવો હોવો જોઈએ એમ કે જેનું જીવન સ્વધર્મે યુક્ત હોય. પ્રથમ 16-18 પ્રમાણે જેમ શ્રેયસભાઈ વાત કરી, અંદર નખથી શિખા પર્યંત ભગવાન સામે વિચરણ કરી રહ્યા છે. એ પુરુષના સાનિધ્યમાં આપણે બેઠા છે. આપણે કોઈ સામાન્ય ઓર્ડિનરી સંતના સાનિધ્યમાં નથી બેઠા એમ. જે ભગવાન સામે આજથી 200 વર્ષ પહેલા આશીર્વાદ આપ્યા એમ કે કીર્તિ કાંચન ને કામિનીના રાસ અને રાગ રહિતના સંત થકી હું આ ધરતી પર પ્રગટ રહીશ. એ પ્રગટ સ્વરૂપ આપણને મળ્યું છે ને એટલે આપણે ભાગ્યશાળી છે. કેટલા બધા એવા પ્રસંગો છે એમ જ્યાં આ વસ્તુની આપણે સ્વામીના જીવનમાં ડૂબીએ તો આપણને આનું કઈને અનુમોદન થાય એમ કે કેટલા બધા પ્રસંગો છે એમ, કીર્તિ કાંચન ને કામિની એમ. માન તો કોને વાલું ના હોય એમ, માન મળતું હોય, સ્ટેટસ મળતું હોય, એના માટે બધા જ લોકો બધું કરવા તૈયાર છે. વર્ષો પહેલા સ્વામીજીને ડોક્ટર રશ્મિ મયુરે કીધું કે સ્વામીજી મેં એપ્લાય કર્યું છે અને યુનોની અંદર આપણને ખબર છે યુનો એટલે કેટલી મોટી સંસ્થા કે જેની અંદર વર્લ્ડના બધા જ દેશોના રિપ્રેઝેન્ટેટિવ હોય એમ. એની અંદર યુનોની અંદર આપણને ઓફિસ ખોલવાની પરમિશન મળી.